નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા। ચકચારી દિહોલી હત્યાકાંડમાં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે। જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો। ફિરોઝાબાદમાં થયેલા દિહોલી હત્યાકાંડના 44 વર્ષ પછી આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। 1982માં સવર્ણ જાતિઓના ડાકુઓની એક ટોળકીએ દલિત વસ્તી પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કરીને 24 લોકોની હત્યા કરી નાખી હતી। લોકોમાં નિર્દોષ બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થયો હતો। હવે કોર્ટે આ હત્યા કેસમાં 3 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે। આ ઉપરાંત પ્રત્યેકને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ પહેલાં 11 માર્ચે મેનપુરી કોર્ટના સ્પેશિયલ જજે ત્રણેય આરોપીઓને હત્યાના દોષી ઠેરવ્યા હતા। આજે બપોરે 3:30 વાગ્યે એડિશનલ સેશન જજ ઇન્દિરાસિંહે ફાંસીની સજા સંભળાવી ત્રણેય આરોપીઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 18 નવેમ્બર 1981ના રોજ જસરાના દિહોલી ગામમાં 24 દલિતોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ચુકાદા બાદ ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। ન્યાયાધીશે પોતાના આદેશમાં લખ્યું હતું કે હત્યારાઓને ત્યાં સુધી ફાંસીએ લટકાવીને રાખજો જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય। ત્રણેય દોષિતોની ઉંમર 75થી 80 વર્ષની વચ્ચે છે। આ હત્યા કેસમાં કુલ 20 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 13 આરોપીઓના મૃત્યુ થયા છે અને કોર્ટે 4 ફરાર આરોપીઓની ધરપકડ માટે કાયમી વોરંટ જારી કર્યા છે। આ કેસની દલીલ ADGC રોહિત શુક્લાએ કરી હતી। 44 વર્ષ પહેલાં જ્યારે દિહોલીમાં હત્યાકાંડ થયો ત્યારે આખો દેશ અને યુપીની રાજ્ય સરકાર હચમચી ગઈ હતી। તે સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ગૃહ રાજ્યમંત્રી VP સિંહનું, મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી અને વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયી પીડિતોનું દુઃખ વહેંચવા માટે દિહોલી પહોંચ્યા હતા। 18 નવેમ્બર 1981ના રોજ ફિરોઝાબાદ જિલ્લાના જસરાના વિસ્તારના દિહોલી ગામમાં સંતોષા અને રાધેશ્યામ ઉર્ફે રાધેના ટોળા દ્વારા દલિત સમાજના લોકો પર હુમલો કરીને એક જઘન્ય હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો। તે સમયે તે વિસ્તાર મેનપુરી જિલ્લામાં આવતો હતો। હત્યા કેસના મુખ્ય સાક્ષી બનવારી લાલે જણાવ્યું હતું કે તેમના પિતા જવાલા પ્રસાદને ખેતરમાં બટાકા ખોદતી વખતે પહેલાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમની સાથે તેમના મોટા ભાઈઓ મનીષ કુમાર હુરેશી અને પિતરાઈભાઈ મુકેશની પણ હત્યા કરવામાં આવી હતી। બનવારીલાલ હત્યાની ધમકી સહિતના ભારે દબાણ છતાં છેલ્લે સુધી પોતાની જુબાની પર અડગ રહ્યા, જેના કારણે જ આ ત્રણેય દોષિતોને ફાંસીની સજા મળી છે। બનવારીલાલે કહ્યું કે ભલે મોડું થયું પણ અમને ન્યાય મળ્યો છે। આરોપીઓને ફાંસીથી ઓછી સજા થાય તે ન પાલવે। બનવારીલાલે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યાકાંડનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો ગામમાંથી સ્થળાંતર કરી ગયા છે અને ગામમાં ફક્ત 3 પરિવારો રહે છે। 90 વર્ષીય જયદેવી કહે છે કે તેઓ હજુ પણ પોતાના પરિવારના સભ્યોનો ગુમાવવાનું દુઃખ ભૂલી શક્યા નથી। ન્યાય મેળવવામાં ઘણો સમય લાગ્યો છે। તેમણે હુમલાખોરોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો। દિહોલીના રહેવાસી લાયકસિંહ દ્વારા રાધેશ્યામ ઉર્ફે રાધે, સંતોષસિંહ ઉર્ફે સંતોષા સહિત 17 લોકો વિરુદ્ધ સામૂહિક હત્યાની ફરિયાદ દાખલ કરી હતી। સાંજે પોલીસનો ડ્રેસ પહેરીને હથિયારો સાથે આવેલા સંતોષા અને રાધેની ગેંગના ડાકુઓએ દલિત સમાજના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 24 નિર્દોષ દલિતને મોતને ઘાટ ઉતાર્યા હતા। આજે પણ આ હત્યાકાંડની યાદ આવતા આ ગામના દલિતો થરથરી જાય છે। દિહોલી હત્યાકાંડ પાછળ સંતોષા અને રાધેની ટોળકીની માહિતી આપવા અને કોર્ટમાં જુબાની આપવાનો મુદ્દો મુખ્ય હતો। મુખ્ય ગુંડા સંતોષાએ શંકા હતી કે તેની ગેંગનો એક દલિત સમાજનો વ્યક્તિ તેના માહિતી પોલીસને આપી રહ્યો છે, આથી તેણે દલિતો પર વેર વાળ્યું હતું।
આ કેસની સુનાવણી મેનપુરી જિલ્લા કોર્ટમાં ચાલી રહી હતી. બાદમાં હાઈકોર્ટના નિર્દેશ પર ઓક્ટોબર 2024 સુધી અલ્હાબાદની સેશન કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશના આદેશ પર ઓક્ટોબર 2024માં સંબંધિત કેસ મેનપુરની સ્પેશિયલ રોબરી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આપને હું કહું છું કે જ્યાં આ લોકો પોચું ભાળે ત્યાં આંગળી ખૂંટાડે છે, કડક હોય ત્યાં આંગળી નથી ખૂંટાડતા, કારણ કે ત્યાં અઘરું પડી જાય એટલે ત્યાં આંગળી ન ખૂંટાડે. એટલે પોચા રહેશો તો આંગળી ખૂંટાડશે. એટલે પોચા નહીં રહેવાનું, કડક રહેવાનું, આંગળી ખૂંટે નહીં એવા રહેવાનું. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.